હું કૃષ્ણા, તમને બધાને જય શ્રી કૃષ્ણ। પહેલા કરતાં તો ખેતી અત્યારે ઘણી બધી સરળ થઈ ગઈ છે, પણ અત્યારે ખેડૂતોને કોઈ મોટો પ્રશ્ન હોય તો એ છે રોજ ભૂંડ અને નીલગાય જેવા પ્રાણીઓનો ત્રાસ। પાકના રક્ષણ માટે અત્યારે સરકાર તરફથી તાર ફેન્સિંગના ફોર્મ ભરાવાની તારીખ 26 એપ્રિલ સુધી શરૂ છે। તાર ફેન્સિંગની સબસિડીમાં ખેડૂતને મીટર દીઠ 200 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી। આ વર્ષે એમાં સુધારો કરી મીટર દીઠ 300 રૂપિયા સહાય કરવામાં આવશે એવું આપણા કૃષિ મંત્રીએ કોન્ફરન્સમાં કહ્યું છે। તેમજ 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે। તમે મારી પાછળ જે જોવો છો એ મારા પપ્પાની વાડી છે। આમાં 30 વીઘા ફરતે જાળી લગાડેલી છે, જેમાં સરકારી સબસિડીનો લાભ લીધેલો છે। પપ્પા, તમે આજે તાર ફેન્સિંગ કરાવ્યું છે, એમાં તમને કેટલી સહાય મળી છે અને કેટલો ખર્ચો થયો છે? એમાં આપણે 30 વીઘા ફરતી તાર ફેન્સિંગ કર્યું છે, એમાં આપણે 4 લાખનો ખર્ચ થયો છે અને 1,96,000 સબસિડી મળી છે। તમારે આ તાર ફેન્સિંગ કર્યા પછી કેવી રાહત રહી છે? આપણે આ ફરતી જાળી માર્યા પછી રોજ કે ભૂંડ અંદર આવતું નથી અને રાત્રે વાહોપું પણ કરવું પડતું નથી।